Greetings from Kresna Foundation and me, Dr. Hetal Patolia. WHO guidelines પ્રમાણે ઇઝી એજ્યુકેશન, વોટર અને સેનિટેશન ફેસિલિટી એ દરેક બાળકોનો મૂળભૂત હક છે અને એ કોમ્પ્રોમાઇઝ ના થવો જોઈએ. આ જ વિચારધારા સાથે ક્રેસ્ના ફાઉન્ડેશને પ્રોજેક્ટ ગરિમા પર કામ કર્યું છે. સેનિટેશન ફેસિલિટીઝ જે પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ન હોય ત્યાં ડ્રોપ આઉટ રેટ ખૂબ જ વધારે હોય છે. બાળકોમાં બીમારીનું પ્રમાણ પણ વધે છે, પણ ગામડાની નાની સ્કૂલમાં આ ફેસિલિટીઝની ખૂબ જ વધારે જરૂર હોય છે. જે ગર્લ્સ ના એજ ઓફ મેનાર્કી એટલે કે પીરિયડ્સ શરૂ થવાની ઉંમર પહેલા 14 થી 16 વર્ષ હતી એ આજે 12 થી 14 વર્ષ થઈ છે. એટલે કે આ ગર્લ્સ યુઝ્યુઅલી સ્ટેન્ડર્ડ 5 ટુ સ્ટેન્ડર્ડ 8 ની અરાઉન્ડ હોય છે જ્યારે એમને પીરિયડ્સની શરૂઆત થાય છે. અને જો એ સ્કૂલમાં સેનિટેશન ફેસિલિટીઝ ના હોય તો આ બાળાઓ સ્કૂલે જઈ શકતી નથી. આ વિચારધારા સાથે અમે ક્રેસ્ના ફાઉન્ડેશને રૂરલ સ્કૂલ્સમાં વોશરૂમ ફેસિલિટીઝ ઊભી કરેલી છે. આ કાર્ય દ્વારા બાળકોમાં સ્કૂલનું અટેન્ડન્સ, હાઇજીન અને હેલ્થ ત્રણેય પણ ખૂબ જ પોઝિટિવ ઇફેક્ટ્સ જોવા મળે છે. થેન્ક યુ.